everyone, how are you? Welcome to Repeat Learning Hub. લાસ્ટ લેક્ચરની અંદર આપણે SN1 SN2 રિએક્શન વિશે વાત કરી હતી. નેક્સ્ટ જોઈએ હવે હેલો એરિન વિશેની વાત કરવાની છે. હેલો એરિન કોને કહેવામાં આવે? તો જો એરાઇલ હેલાઇડમાં હેલોજન સમૂહ જે કાંઈ હોય હેલોજન સમૂહ સીધો જ કોની સાથે જોડાયેલો હોય? એરોમેટિક રિંગ બેન્ઝીન સાથે ડાયરેક્ટ જોડાયેલો હોય હેલોજન, એટલે એને શું કહેવામાં આવે? હેલો એરિન તરીકે ઓળખવામાં આવે. સામાન્ય સૂત્ર એનું શું હોય? ARX વડે દર્શાવવામાં આવે. હેલોજન જે જોડાયેલો હોય એ કયું, એમાં જે કાર્બન હોય એ કયું સંકરણ ધરાવતો હોય? તો કે sp2 સંકરણ ધરાવતો જોવા મળે. જો Br બેન્ઝીન સાથે ડાયરેક્ટ એટેચ હોય, Cl સાથે મેટા પોઝિશન પર NO2 જોડાયેલો હોય, આયોડિન સાથે C3 જોડાયેલ હોય, COOH સાથે Cl જોડાયેલ હોય. તો આ રીતના દરેક એક્ઝામ્પલ જે કાંઈ જોવા મળે છે એક્ઝામ્પલ કોના દર્શાવે છે બેટા? હેલો એરિનના. ખ્યાલ આવ્યો દરેકને? ચલો પછી જો હેલો એરિન છે તો એમની બનાવટ જોઈએ કેવી રીતના બનાવવામાં આવે. હાઇડ્રોકાર્બનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા દ્વારા એરાઇલ હેલાઇડ છે એ બનાવવામાં આવે. ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન, ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન, બરાબર. ઇલેક્ટ્રોન અનુરાગી એટલે એને EAS વડે દર્શાવવામાં આવે. તો જો શું થાય? બેન્ઝીન લીધો, હાઇડ્રોજન X2 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો અહીંયા 2X આપણી પાસે જોડાયેલા હોય. બોન્ડ તૂટી જાય, કાર્બનની સાથે એક બાજુ X જોડાઈ જાય, એક બાજુ H સાથે X જોડાઈ જાય, Fe અથવા Fe, X3 અથવા LX3 ની પ્રેઝન્સમાં. એટલે જો હેલો બેન્ઝીન મળી જાય અને બીજું શું મળી જાય આપણને? HX મળી જાય. તો સિમ્પલ રિએક્શન છે, બરાબર. EAS પદ્ધતિ દ્વારા હેલો બેન્ઝીન છે એ બનાવવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પછી નાઇટ્રોબેન્ઝીન હોય. આ નાઇટ્રોબેન્ઝીન છે, નાઇટ્રોબેન્ઝીનની શું કરાવવામાં આવે? તો જો નાઇટ્રોબેન્ઝીન લાય એમની Br2 અથવા Fe ની પ્રેઝન્સમાં રિએક્શન થાય એટલે NO2. તો નાઇટ્રો છે એ મેટા સ્થાન નિર્દેશક છે. એટલે જો અહીંયાથી Br છે એ અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી અને જોડાય તો એ Br છે એ અહીંયા જોડાઈ જાય તો મેટા નાઇટ્રોબેન્ઝીન છે એ પ્રાપ્ત થાય. જો NO2 મેટા દર્શાવે, બરાબર. Br માઇનસ ઇલેક્ટ્રોન અનુરાગી હોય એટલે બ્રોમોનિયમ આયન બને અને એમની સાથે H પ્લસ છે એ જોડાઈ જાય એટલે સાથે પ્લસ શું મળી જાય આપણને? HBr. તો આ રીતના નાઇટ્રોબેન્ઝીનમાંથી પણ મેટા નાઇટ્રોબેન્ઝીન છે એ મેટા નાઇટ્રોબ્રોમોબેન્ઝીન છે એ બનાવી શકીએ છીએ. ચાલો નેક્સ્ટ જોઈએ. પછી સેન્ડમેયર રિએક્શન. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ. આગળના ચેપ્ટરની અંદર પણ તમે ભણશો, ખ્યાલ આવે છે, દરેકને સમજ પડે છે. સેન્ડમેયર રિએક્શન. ચાલો તો જોઈએ. જો એનિલિન લેવામાં આવે, એનિલિન એટલે કોણ? બેન્ઝીન સાથે NH2 જોડાયેલો હોય એનિલિન. હા, નાનો 2 NaNO2 નાનો 2 અને HCl ની પ્રેઝન્સમાં 0 થી 5 ડિગ્રી સેલ્સિયસમાં એની રિએક્શન કરાવવામાં આવે તો ફર્સ્ટ આપણને શું મળી જાય? BDC, બરાબર. BDC છે એ આપણને પ્રાપ્ત થાય. BDC નું સ્ટ્રક્ચર છે એ આ રીતના જોવા મળે, N2 પ્લસ Cl માઇનસ, બરાબર. તો BDC છે એ આપણને પ્રાપ્ત થાય. નાઇટ્રોજન છે એ આ પ્લસના ફોર્મમાં હોય, Cl છે એ માઇનસના ફોર્મમાં જોવા મળે. તો આ રીતના BDC છે એ બને. એમની ક્યુપ્રસ અલાઇડ અથવા Cu2X2 સાથે X ક્લોરીન અથવા બ્રોમિનની પ્રેઝન્સમાં પ્રક્રિયા કરાવવામાં આવે અથવા તો ગાટરમાન પ્રક્રિયા કરાવવામાં આવે. કોપર પ્લસ હાઇડ્રોજન હેલાઇડ તો આપણને શું મળી જાય? જો અહીંયાથી હેલો એરિન છે એ પ્રાપ્ત થાય. હેલોજન યુક્ત બેન્ઝીન મળે, સાથે નાઇટ્રોજન ગેસ ફોર્મમાં, અહીંયાથી જે નાઇટ્રોજન છે એ ગેસ ફોર્મમાં બહાર નીકળી જાય. તો આ રીતના એમની પ્રક્રિયા થાય. ક્લિયર એવરીવન? ખબર પડી? હાઉ ધ જોશ ગાઈઝ, હાઉ ધ જોશ? Understand everyone, this is a Sandmeyer reaction. Aniline produced to benzene diazonium chloride BDC and then produced to Cu2X2 and then Gattermann reaction Cu plus HX presents then haloarin. ખ્યાલ આવ્યો દરેકને? તો આ રીતના હેલોએરિન છે એ પ્રાપ્ત થાય. ચલો પછી જો બોલ્ઝ સાયમેન રિએક્શન. એનિલિન લેવામાં આવે, એમની પણ સેમ પ્રોસેસથી શું બનાવવામાં આવે? પહેલા BDC બનાવવામાં આવે. એ BDC બની જાય પછી શું કરવાનું? HBF અથવા તો SF6 ની પ્રેઝન્સમાં જો રિએક્શન કરાવવામાં આવે તો રિએક્શનથી શું બને છે? અહીંયા ફ્લોરોબેન્ઝીન છે એ પ્રાપ્ત થાય. BF3 અને N2 છે એ રિડ્યુસ થઈ જાય, બરાબર. તો આ રીતના આપણને ફ્લોરોબેન્ઝીન આ સ્પેશિયલ બનાવટ કોના માટે છે? બોલ્ઝ સાયમેન રિએક્શન. ફ્લોરોબેન્ઝીન બનાવવો હોય તો ફ્લોરોબેન્ઝીનની બનાવટ કરવા માટે આમનો ઉપયોગ છે એ કરવામાં આવે બેટા.
ચાલો નેક્સ્ટ જો પછી આયોડો બેન્ઝીન બનાવવાનો હોય તો આયોડો બેન્ઝીન પણ બનાવી શકાય. એનિલિન લેવામાં આવે, બીડીસી બનાવવામાં આવે, બીડીસી બની જાય પછી KI ની પ્રેઝન્સમાં રિએક્શન કરાવવામાં આવે એટલે અહીંયાથી N2 છે એ નીકળી જાય, કે છે એ Cl સાથે જોડાઈ જાય, KCl નીકળી જાય અને શું બની જાય? આયોડો બેન્ઝીન છે એ બને. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો તો આ રીતના આયોડો બેન્ઝીન પણ મેળવી શકાય. પછી જો ડાયઝોનિયમ ક્ષાર હોય તો એમાંથી બીડીસી બનાવવો હોય તો કેવી રીતના બનાવવામાં આવે? એનિલિન લેવાનો, NaNO2 NaNO2 પ્લસ HCl ની પ્રેઝન્સમાં 0 to 5 ડિગ્રી સેલ્સિયસ પર રિએક્શન કરાવવામાં આવે. અચ્છા, રિએક્શન કરાવી એટલે ફર્સ્ટ ફોર્મમાં શું મળે? બીડીસી. બીડીસી બની જાય પછી H3PO2 ની પ્રેઝન્સમાં રિએક્શન કરાવવામાં આવે તો H3PO2 ની પ્રેઝન્સમાં શું બનાવી દે? બેન્ઝીન છે એ બનાવે. તો આ રીતના આપણને બેન્ઝીન છે એ પ્રાપ્ત થાય. જો એક્ઝામ્પલ આપ્યો છે, ક્વેશ્ચન આપ્યો છે, મેટાબ્રોમો ડાયબેન્ઝીનમાં રૂપાંતરણ કરવું હોય તો શું કરવામાં આવે? મેટાબ્રોમાઇડ બેન્ઝીનમાં રૂપાંતર કરવું હોય તો એનિલિન લેવામાં આવે. એ એનિલિન અહીંયા NH2 જોડાયેલો હોય, એનિલિન માંથી પહેલા નાઇટ્રોબેન્ઝીન બનાવવામાં આવે. Br2Fe ની પ્રેઝન્સમાં મેટાનાઇટ્રોબ્રોમોબેન્ઝીન બનાવવામાં આવે. SnHCl ઓલવેઝ શું કરે બેટા? ઓલવેઝ શું કરે? એ ઓલવેઝ રિડક્શન પ્રક્રિયા કરે. કઈ પ્રક્રિયા? રિડક્શન. બરાબર છે, એટલે ઓક્સિજન રિમૂવ કરી દે, હાઇડ્રોજન ને એડ કરી દે એટલે જો એનિલિન સાથે બ્રોમિન છે એ આપણને બ્રોમિનનો અહીંયા એમ જ રહે, ઓક્સિજન દૂર થઈ જાય, એની સાથે H2 જોડાઈ જાય. પછી એમની જો એમાંથી શું બનાવવામાં આવે? બીડીસી યુક્ત બ્રોમોબેન્ઝીન છે એ બનાવવામાં આવે. બરાબર. ચલો N2 પ્લસ એઝોનિયમ ક્ષાર સોલ્ટ છે એ બનાવવામાં આવે. N2 પ્લસ Cl માઇનસ એમની KI સાથે રિએક્શન કરાવવામાં આવે તો અહીંયાથી આટલી વસ્તુ દૂર થઈ જાય અને આ આપણને મળી જાય બ્રોમાઇડ આયોડો બેન્ઝીન છે એ આપણને પ્રાપ્ત થાય. મેટાબ્રોમો આયોડો બેન્ઝીન. તો આ રીતના મેટાબ્રોમો આયોડો બેન્ઝીનમાં રૂપાંતરણ કરવામાં આવે. ક્લિયર એવરીવન? ચાલો નેક્સ્ટ જોઈએ. પછી બીજું ક્વેશ્ચન આપ્યો છે, નિપજ મેળવવાની છે. ટોલ્યુઇન છે, બ્રોમિનની પ્રેઝન્સમાં રિએક્શન થાય એટલે જો સાઇડ ચેન હેલોજિનેશન થાય એટલે અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય. અહીંયા હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન દૂર થાય, એની જગ્યાએ કોણ જોડાઈ જાય? Br છે એ જોડાઈ જાય, CH2Br. સાઇડ ચેન, સાઇડમાંથી હેલોજિનેશન થાય છે એટલે એની સાઇડ ચેન હેલોજિનેશન કહેવામાં આવે. એલિલિક અથવા બેન્ઝાઇલિક અવસ્થાએ મુક્તમૂલક પ્રક્રિયા છે એ મોસ્ટ ઓફલી થાય. ટોલ્યુઇનની પછી Br2 ને Fe ની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો જો કેન્દ્રીય હેલોજિનેશન થાય એટલે પેરા પોઝિશન પર Br છે એ જોડાઈ જાય. તો આ રીતના આ તો ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા થાય. બરાબર. તો આ રીતના ટોલ્યુઇનમાંથી બંને વસ્તુ છે એ આપણે મેળવી શકીએ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો દરેકને? જાનવી, સંગીની, ખબર પડી બેટા? મીત, કાલો, ખ્યાલ આવ્યો? ચલો તો આ રીતના બનાવવામાં આવે. નેક્સ્ટ જો પછી હેલોએરિનની રાસાયણિક પ્રક્રિયા કરાવવામાં આવે. અચ્છા, સારી વાત છે. હેલોએરિનની રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય? તો કે એરાઇલ હેલાઇડ છે સહેલાઈથી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઇઝીલી કરે નહીં ભાઈ. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન SN પ્રક્રિયા સરળતાથી ન થાય. હા, હેલોજન છે એમના જો 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે તો અહીંયાથી આ 2 ઇલેક્ટ્રોન છે એ બહાર નીકળે. કારણ કે જો બહાર ન નીકળે તો શું થાય? બહાર ન નીકળે તો શું થાય? તો કે અહીંયા કાર્બનની સંયોજકતા વધી જાય. બરાબર. જો અહીંયા 2 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે X પ્લસ બની ગયો ફિનિલિનિયમ, હેલોનિયમ આયન છે એ પ્રાપ્ત થાય. આંશિક દ્વિબંધ લક્ષણ પ્રાપ્ત થાય એટલે બંધ કેવો બની જાય? મજબૂત બની જાય. તો SN1 રિએક્શન અનુસાર શું થાય? હેલોજન દૂર થાય, ફિનિલિનિયમ આયન બને. પણ ફિનિલિનિયમ આયન કેવો હોય બેટા? અસ્થાયી હોય. અસ્થાયી હોવાને લીધે સરળતાથી રિએક્શન કરે નહીં. ન કરે અને જો કરે નહીં અને કરાવવાની છે, કરે નહીં ને કરાવવાની છે તો હિંમત તો થાય નહીં ભાઈ. એના માટે તો બેટા એક્સ્ટ્રીમ કન્ડિશન ક્રિએટ કરવી પડે. સમજો છો ને તમે? એક્સ્ટ્રીમ કન્ડિશન ક્રિએટ કરવી પડે. સખત પરિસ્થિતિની અંદર અથવા તો પ્રબળ ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ તરીકે કેન્દ્રની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય તો ઓર્થો અને પેરા સ્થાન હોય. ઓર્થો અને પેરા સ્થાન પર હેલોજનની પરમાણુની સાપેક્ષે SN પ્રક્રિયા આપે. એમ જ આપે નહીં. જો સખત પરિસ્થિતિ એક્સ્ટ્રીમ કન્ડિશનની અંદર પ્રબળ EWG ઇલેક્ટ્રોન વિડ્રોવિંગ ગ્રુપ સાથે પ્રક્રિયા કરે તો હેલોજન પરમાણુની સાપેક્ષે SN પ્રક્રિયા આપી શકે. અન્યથા કારણ કે આ અસ્થાયી બની જાય એટલે સરળતાથી પ્રક્રિયા થાય નહીં.
ખબર પડી? યસ, હેત, ખ્યાલ આવ્યો બેટા? ચાલો નેક્સ્ટ જો પછી. ઓકે ડન. ચાલો ખબર પડી ગઈ ને? પછી જો ડાઉ પ્રોસેસ કરવામાં આવે, ક્લોરોબેન્ઝીન લેવામાં આવે, ક્લોરોબેન્ઝીન લઈ એમની aqueous કે OH સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે સિમ્પલ OH છે એ બેન્ઝીનમાંના કાર્બન સાથે જોડાઈ જાય 573 to 673. જો એક્સ્ટ્રીમ કન્ડિશન થઈ ગયા, ઉગ્ર પરિસ્થિતિ, એક્સ્ટ્રીમ કન્ડિશન ની અંદર રિએક્શન થાય ઉગ્ર પરિસ્થિતિમાં 573 to 673 કેલ્વિન ટેમ્પરેચર અથવા 200 થી 300 atm દબાણે પ્રક્રિયા થાય એટલે સૌપ્રથમ શું બને તો કે સૌપ્રથમ એમાંથી આયન છે એ બને O-K+ KCl અને પાણી છે એ પ્રાપ્ત થાય, પોટેશિયમ ફિનોક્સાઇડ બને, એમની ડાયલ્યુટેડ HCl સાથે પ્રક્રિયા થાય એટલે H છે એ અહીંયા જોડાઈ જાય તો જો આપણને શું બની જાય? ડાઉ પ્રોસેસ થી ફિનોલ અને KCl છે એ બને. તો આ રીતના ડાઉ પ્રોસેસ થી, ડાઉ પદ્ધતિથી બેટા એક્સ્ટ્રીમ કન્ડિશન ક્રિએટ કરીએ તો આપણે હેલોએરિન માંથી ફિનોલ છે એ બનાવી શકીએ. ઓકે, ક્લિયર? ચલો નેક્સ્ટ જો ઓર્થો અને પેરા સ્થાન પર નાઇટ્રો સમૂહ અગર હાજર હોય તો નાઇટ્રો સમૂહ શું કરે તો કે એમની ઓર્થો અને પેરા સ્થાનની પ્રતિક્રિયાત્મકતા વધારે એટલે NO2 ની સંખ્યા જેમ વધે ને એમ પણ શું થાય? એમની પ્રતિક્રિયાત્મકતા છે એમાં વધારો થાય. જો NO2 હોય તો 15% NaOH સાથે પ્રક્રિયા થાય એટલે સોડિયમ ફિનોક્સાઇડ યુક્ત નાઇટ્રોબેન્ઝીન છે એ મળે, એમની ડાયલ્યુટેડ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા Na છે એ દૂર થઈ જાય Cl સાથે અને શું બની જાય? હાઇડ્રોજન છે એ ઓક્સિજન સાથે જોડાઈ જાય એટલે ફિનોલ યુક્ત નાઇટ્રોબેન્ઝીન છે એ પ્રાપ્ત થાય. પછી જો અહીંયા એક નાઇટ્રો લીધો તો શું કીધું છે આપણને? જેમ જેમ NO2 સમૂહની સંખ્યા જેમ વધે તેમ તેની પ્રતિક્રિયાત્મકતા વધે એટલે ટેમ્પરેચર ડિક્રીઝ થતું જાય. જો 2 NO2 હોય તો રિએક્શન જલ્દી ફાસ્ટ થાય છે. આની જેમ કોઈ સોલ્ટ નથી બનતો, Na2CO3 બને, ઇન્ટરમીડિયેટ આપણે દર્શાવ્યો નથી. 130 ડિગ્રી સેલ્સિયસમાં મંદ HCl ની પ્રેઝન્સમાં રિએક્શન થાય તો સીધું જ શું બની જાય? 2,4-ડાયનાઇટ્રોફિનોલ છે એ આપણને પ્રાપ્ત થાય. ચાલો એની જગ્યાએ 3 NO2 લેવામાં આવે તો જો 3 NO2 લઈ અને પાણી સાથે હીટ કરવામાં જ આવે, કોઈ ટેમ્પરેચરની જરૂર નથી કારણ કે NO2 ના લીધે પ્રતિક્રિયાત્મકતા એમની વધી જાય છે એટલે જો આપણને NO2 ઓર્થો 2, 4 અને 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ TNP ટૂંકમાં 2, 4, 6 ટ્રાઇનાઇટ્રોફિનોલ TNP આપણને મળી જાય. મેટા સ્થાન પર EWG હોય તો ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ તો શું થાય તો કે તો હેલોએરિનની પ્રતિક્રિયાત્મકતા પર અસર થતી નથી. ખ્યાલ આવ્યો? મેટા સ્થાન પર હોય તો કોઈ અસર થાય નહીં. ચાલો તો આ રીતના એમની રિએક્શન થાય. NO2 સમૂહ પેરા સ્થાન ઉપર હોય તો આ એમની મિકેનિઝમ છે. ખ્યાલ આવે છે? મિકેનિઝમ છે એ મેન તો જે નીટ ના સ્ટુડન્ટ્સને વધારે કામ આવે છે. તમે લોકો પણ જાણો છો એડવાન્સની અંદર મિકેનિઝમ રિલેટેડ ક્વેશ્ચન છે એ પૂછાય છે. NO2 સમૂહ પેરા સ્થાન પર હોય તો સ્ટેપ બાય સ્ટેપ રિએક્શન થાય તો કે અહીંયા છે Cl છે પહેલા OH છે એ જોડાય એટલે આ બંધ તૂટે એટલે નેગેટિવ આયન પ્રાપ્ત થાય. જો OH જોડાઈ ગયો બરાબર, પછી આગળ રેઝોનન્સ ક્રિએટ થાય, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. આ ચારેય સ્ટ્રક્ચર શું દર્શાવે છે બેટા? રેઝોનન્સ. આ જેવી રીતના પેરામાં થાય છે ને એવી જ રીતના ઓર્થો અને મેટામાં પણ થશે. ખ્યાલ આવ્યો? એટલે પેરાનો આપણે સમજીશું, ઓર્થો મેટા છે એ એઝ ઇટ ઇઝ હશે. તો જો અહીંયા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપણને આ જે સ્ટ્રક્ચર મળ્યું એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ પ્રાપ્ત થાય. પછી Cl- ફાસ્ટલી સ્ટેપની અંદર ફાસ્ટ સ્ટેપમાં રિએક્શન કરે ઝડપી તબક્કામાં તો શું થાય તો કે Cl છે એ અહીંયાથી દૂર થઈ જાય, Cl- ના ફોર્મમાં એ દૂર થઈ જાય અને પેરા નાઇટ્રોફિનોલ છે એ બને. તો આ રીતના પેરા નાઇટ્રોફિનોલ બનાવી શકાય. ખબર પડી દરેકને? ખ્યાલ આવ્યો? શ્રેયા, વિનય, ખબર પડી બેટા? ચાલો તો પેરા નાઇટ્રોફિનોલ છે એ આપણને આ રીતના પ્રાપ્ત થાય. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. NO2 સમૂહ ક્યાં આવેલો હોય? પેરા સ્થાન પર હોય. NO2 સમૂહ પછી જો ઓર્થો સ્થાન ઉપર હોય તો શું મળશે આપણને? બાકીનું તો સેમ એઝ ઇટ ઇઝ પ્રોસેસ થાય. જેવી રીતના પેરામાં થઈને એવી જ રીતના શેમાં થશે? ઓર્થોની અંદર થશે અને આપણને શું મળી જાય? અહીંયાથી ઓર્થો નાઇટ્રોફિનોલ છે એ મળશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જો પછી મેટા સ્થાન પર હોય તો મેટા સ્થાન ઉપર સેમ રેઝોનન્સ ક્રિએટ છે એ રેઝોનન્સ ક્રિએટ થશે અને મેટા સ્થાન ઉપર હોય તો જો શું કહે છે? NO2 મેટા સ્થાન પર હાજર હોય, મેટા સ્થાન પર હાજર હોય તો ઋણ વીજભાર સ્થાયી ન કરી શકે એટલે કોઈ પ્રતિક્રિયાત્મકતા જોવા ન મળે.
પ્રક્રિયા કરાવવામાં આવે પણ બહુ ઝડપથી પ્રક્રિયા થવી જોઈએ એટલી ઝડપથી થાય નહીં, એટલે પ્રતિક્રિયા એમની કોઈ એટલી બધી ફાસ્ટલી જોવા મળે નહીં. જેવી રીતના ઓર્થો અને પેરા સ્થાન પર અને ઓર્થો સ્થાન પર જોવા મળે એવી રીતના મેટા સ્થાન પર એટલી ઝડપથી પ્રતિક્રિયા છે એ જોવા મળતી નથી. ક્લિયર એવરીવન? ખબર પડી? આપતા ખ્યાલ આયા બેટા? ચલો નેક્સ્ટ જો પછી ઓર્થો અને પેરા સ્થાન પર હેલોજન અણુઓ આવેલા હોય તો EWG ની સાપેક્ષમાં સ્થાન પેર થઈ શકે. જેટલી ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપની સંખ્યા વધારે હોય એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પણ શું થાય? ઝડપી થાય. ખ્યાલ આવ્યો? ચલો લિવિંગ ગ્રુપ જે દૂર થાય છે એમની ક્ષમતા જોવામાં આવે તો ફ્લોરિન ઝડપથી દૂર થાય, પછી ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તો સાઇઝ ને ઉપર ડિપેન્ડેડ રહે અને લિવિંગ ગ્રુપ છે એ દૂર થઈ શકે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જો પછી ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયામાં ક્લોરોબેન્ઝીન નું સંસ્પંદન બંધારણ જોઈએ છે. શું થાય તો કે અહીંયાથી ક્લોરોબેન્ઝીન છે ફર્સ્ટ સ્ટ્રક્ચર 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે શું થાય તો કે 2 ઇલેક્ટ્રોન જેવાય અહીંયા આવે, અહીંયાથી આ 2 ઇલેક્ટ્રોન છે અહીંયા આવવાનો પ્રયત્ન કરે એટલે જો નેગેટિવ ચાર્જ છે એ ક્રિએટ થાય. બરાબર, નેગેટિવ ચાર્જ છે એ મળે અને Cl છે એ પોઝિટિવ ચાર્જ યુક્ત બની જાય. પછી શું થાય તો કે થર્ડ નેક્સ્ટ હવે જો બોન્ડ છે એ ફેરફાર થતો જાય. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા એટલે અહીંયા નેગેટિવ ચાર્જ ક્રિએટ થઈ ગયો. આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા એટલે અહીંયા શું બની ગયો? બોન્ડ બની ગયો. પછી આ 2 ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે આપણને અહીંયાથી આ 2 ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય એટલે જો બોન્ડમાં ફેરફાર થતો જાય સતત ને સતત. અહીંયા બોન્ડ બની ગયો, પાછા એ 2 ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી બહાર નીકળાય એટલે નેગેટિવ ચાર્જ બની ગયો. પાછા એ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે ફરીથી અહીંયાથી શું થાય તો કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એ આવી જાય એટલે Cl નો પોઝિટિવ ચાર્જ દૂર થઈ જાય. તો આ રીતના શું થાય? રેઝોનન્સ થાય. ફરીથી આ મૂળ સ્ટ્રક્ચર ફર્સ્ટ સ્ટ્રક્ચર છે એ પ્રાપ્ત થઈ જાય. બરાબર, તો આ રીતના ક્લોરોબેન્ઝીન ની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા છે એ થાય. ઓર્થો અને પેરા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોય. ઓર્થો અને પેરા સ્થાન પર જો એટલે નેગેટિવ ચાર્જ ક્યાં ક્યાં મળે છે આપણને? કઈ પોઝિશન પર તો કે આ આપણી કઈ પોઝિશન છે બેટા? ઓર્થો. આ પણ કઈ છે? ઓર્થો. આ કઈ પોઝિશન છે બેટા? પેરા. ખબર પડી તમને? તો ઇલેક્ટ્રોનની ઘનતા વધારે હોવાથી કેન્દ્રાનુરાગી જે એટેક કઈ જગ્યાએ કરે? ઓર્થો અથવા તો પેરા સ્થાન પર કરે. ક્લિયર એવરીવન? ચાલો નેક્સ્ટ જો પછી હેલોજિનેશન થાય. ક્લોરોબેન્ઝીન હોય Cl2 સાથે રિએક્શન કરે તો હમણાં તો આપણે જોયું કે Cl2 ક્યાં જોડાય? ઓર્થો સ્થાને અથવા તો ક્યાં જોડાય? પેરા સ્થાને. બરાબર, AlCl3 એનહાઇડ્રાઇડ ની પ્રેઝન્સમાં રિએક્શન કરવામાં આવે તો પેરા ડાયક્લોરોબેન્ઝીન બને અથવા તો ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન બને. પણ મેજર પ્રોડક્ટ કોણ બને? મુખ્ય પ્રોડક્ટ પેરા ડાયક્લોરોબેન્ઝીન છે એ આપણને પ્રાપ્ત થાય કારણ કે સિમેટ્રિકલ હોય એટલા માટે, સમમિતીય હોય એટલે. એવી રીતના નાઇટ્રેશન કરાવવામાં આવે સાંદ્ર AlCl3 અથવા સાંદ્ર H2SO4. બરાબર, સોરી અહીંયા AlCl3 નહીં આવે, HNO3 સાંદ્ર HNO3 અથવા સાંદ્ર H2SO4 ની પ્રેઝન્સમાં નાઇટ્રેશન થાય એટલે નાઇટ્રોનિયમ આયન જોડાય. કોણ? NO2+. ક્લોરોબેન્ઝીન સાથે NO2 જોડાય પણ ક્લોરોબેન્ઝીન ના લીધે NO2 ક્યાં જોડાય છે? NO2 જો કાં તો પેરા પોઝિશન પર જોડાય અથવા NO2 ક્યાં જોડાય? NO2 ક્યાં જોડાય? ઓર્થો પોઝિશન પર જોડાય તો 1-chloro-4 નાઇટ્રોબેન્ઝીન મળે અથવા તો 1-chloro-2 નાઇટ્રોબેન્ઝીન છે એ પ્રાપ્ત થાય. આ મેજર પ્રોડક્ટ બને, આ માઇનર પ્રોડક્ટ છે એ પ્રાપ્ત થાય. ચલો આ રીતના નાઇટ્રેશન થાય. એઝ ઇટ ઇઝ સલ્ફોનેશન થાય. સલ્ફોનેશન થાય એટલે કોણ બને? SO3H+. બરાબર, એ પણ ક્યાં જોડાશે? SO3H+ સેમ ઓર્થો પોઝિશન પર અથવા તો પેરા પોઝિશન પર. બરાબર, તો એમની અંદર પણ પેરા પોઝિશન છે એ સ્ટેબલ રહે. અલ્કાઇલેશન કરાવવામાં આવે. અલ્કાઇલેશન થાય એનો મતલબ અલ્કાઇલ CH3+ છે એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયક તરીકે વર્તે તો CH3+ અહીંયાથી છે એ જોડાવાનો પ્રયત્ન કરે. બરાબર, પેરા પોઝિશન સાથે જોડાય અને ઓર્થો પોઝિશન સાથે જોડાય તો 1-chloro-2 મિથાઇલ બેન્ઝીન 1-chloro-4 મિથાઇલ બેન્ઝીન છે એ પ્રાપ્ત થાય. તો આ રીતના અલ્કાઇલેશન થાય. એવી જ રીતના જો એસાઇલેશન થાય. એસાઇલેશન થાય એટલે કયો આયન મળે બેટા? COCH3+ છે એ આપણને પ્રાપ્ત થાય. તો અહીંયાથી એમના ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય. ઓર્થો સ્થાનેથી હાઇડ્રોજન જાય તો અહીંયાથી HCl બની જાય. અહીંયાથી હાઇડ્રોજન જાય તો એ પણ Cl સાથે જોડાઈ જાય. બરાબર, એટલે અહીંયાથી
COC3+ કાં તો ઓર્થો સ્થાને જોડાય અથવા તો કઈ જગ્યાએ જોડાશે પેરા સ્થાને જોડાય એનહાઇડ્રાઇક AlCl3 ની પ્રેઝન્સમાં રિએક્શન થાય 2-chloroacetophenone છે એ આપણને પ્રાપ્ત થાય ચલો તો આ રીતના મળે આ Cl અહીંયા બાકી હતો ચલો તો 2-chloroacetophenone મળે અથવા તો ફ્લોરક્લોરોએસિટોફિનોન બને 4-chloroacetophenone છે એ મેજર પ્રોડક્ટ તરીકે આપણને પ્રાપ્ત થાય ક્લિયર એવરીવન ચાલો નેક્સ્ટ જોઈએ પછી ધાતુ સાથે વેરી ગુડ વેરી ઇમ્પોર્ટન્ટ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો જો ફિટિંગ પ્રક્રિયા આગળ આપણે જોઈતી હેલો એરિન ની અંદર યાદ છે તમને લોકોને હેલો એરિન ની અંદર જોઈતી બેટા ફિટિંગ પ્રક્રિયા આની પહેલાના પાર્ટમાં એરાઇલ હેલાઇડ લેવામાં આવે સોડિયમની પ્રેઝન્સમાં રિએક્શન થાય સારી વાત છે ટોય 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 જો NaX 2 મોલ NaX दूर થઈ જાય કોણ વધ્યું ये बंधन तो प्यार का बंधन है AR बॉन्ड AR जो बाय एराइल છે એ આપણને પ્રાપ્ત થાય બે બેન્ઝીન એકબીજા સાથે જોડાયેલા હોય ડાયફિનાઇલ તરીકે પણ ઓળખવામાં આવે બે ફિનાઇલ એકબીજા સાથે આ રીતે જોવો તમે લોકો જોડાયેલા હોય ખ્યાલ આવ્યો વૃત્તિકા ખબર પડી બેટા બરાબર રાજવી ક્લિયર સૃષ્ટિ પ્રકૃતિ ચાલો તો આ રીતના બને ડાયફિનાઇલ અથવા બાયરાઇલ બે એરાઇલ જોડાયેલા હોય પછી જો વોટ્સ ફિટિંગ પ્રક્રિયા કરવામાં આવે તો વોટ્સ ફિટિંગ ની અંદર શું થાય 1 મોલ હેલો એરિન લેવામાં આવે 1 મોલ આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેન લેવામાં આવે અને રિએક્શન કરાવવામાં આવે તો જો 2NaX છે એ દૂર થાય AR સાથે અહીંયાથી કોણ જોડાઈ જાય R જોડાઈ જાય એટલે જો શુષ્ક ઇથરની પ્રેઝન્સમાં આલ્કાઇલ એરાઇલ સંયોજન છે એ પ્રાપ્ત થાય અને NaX છે એ દૂર થાય તો આ રીતના કઈ પ્રક્રિયા થાય આ વોટ્સ ફિટિંગ પ્રક્રિયા થાય પછી જો નેક્સ્ટ ઉલ્માન પ્રક્રિયા કરાવવામાં આવે સલમાન નહીં ઉલ્માન રિએક્શન થાય એરાઇલ આયોડાઇડ લેવામાં આવે કોપરની પ્રેઝન્સમાં રિએક્શન કરાવવામાં આવે લાલ ગરમ સીલ કરેલ કોપરની નળીની હાજરીમાં એને પાસ કરાવવામાં આવે તો જો બાય એરાઇલ AR બોન્ડ AR મળી જાય અને COI છે એ દૂર થઈ જાય તો આ રીતના કઈ પ્રક્રિયા થાય ઉલ્માન પ્રક્રિયા થાય ખ્યાલ આવ્યો દરેકને સેમ પ્રક્રિયા જ છે નેક્સ્ટ જો પછી ક્વેશ્ચન આપ્યો છે આપણને પ્રોપેનમાંથી 1 નાઇટ્રોપ્રોપેન બનાવવો છે તો બનાવી શકીએ પરિવર્તન છે કન્ઝર્વેશન એમના થોડા ક્વેશ્ચન છે એ આપણે જોઈએ C3CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન આપ્યું છે પ્રોપેન નહીં પ્રોપીનમાંથી નાઇટ્રોપ્રોપેન બનાવવાનો છે HBr અથવા R2O2 ની પ્રેઝન્સમાં પ્રક્રિયા કરાવવામાં આવે એન્ટીમાર્કોનિકો રૂલ્સને અનુસરે છે આ એન્ટીમાર્કોનિકો રૂલ્સને અનુસરે કેમ વાય HBr એક તો આપ્યું છે બીજું આપણને શું આપ્યું છે પેરોક્સાઇડ હોય એટલે હંમેશા કોને વર્તે બેટા પેરોક્સાઇડ હોય એટલે કોને વર્તે ખ્યાલ આવે છે શ્રેયા પેરોક્સાઇડ હોય એટલે R2O2 પેરોક્સાઇડ છે એટલે કોને પ્રક્રિયા દર્શાવે એન્ટીમાર્કોનિકોનું યાદ છે તમને લોકોને ચાલો તો એન્ટીમાર્કોનિકોની પ્રેઝન્સમાં પ્રક્રિયા કરાવવામાં આવે બ્રોમોપ્રોપેન છે એ બને પછી જો AgNO3 સાથે પ્રક્રિયા થાય Br છે અહીંયાથી દૂર થાય અહીંયા કોણ જોડાઈ જાય એની સાથે નોટો છે એ જોડાઈ જાય સિલ્વર નાઇટ્રેટમાંથી એટલે આપણને મળી જાય નાઇટ્રોપ્રોપેન ખ્યાલ આવ્યો તો આ રીતના નાઇટ્રોપ્રોપેન છે એ બને ક્લિયર એવરીવન સમજ પડે છે કે નથી સમજ પડતી નહીં સમજ પડતી હોય તો તમે લોકો કોન્ટેક્ટ કરી શકો છો બરાબર છે આપણે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કોનો રીપી લર્નિંગ હબનો કારણ કે એમને આપણને આ રીતના સરસ પ્લેટફોર્મ આપ્યું છે અને એના લીધે તમે લોકો એ લોકોનો એક જ પર્પઝ છે કે એજ્યુકેશન છે અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચવું જોઈએ ચાલો પછી જો ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ સિમ્પલ ટોલ્યુઇન લેવામાં આવે બ્રોમિનેશન કરાવવામાં આવે તો CH2Br બને એમની પછી KOH સાથે પ્રક્રિયા થાય SN2 રિએક્શન થાય KBr છે એ દૂર થઈ જાય OH છે એ એમની સાથે જોડાઈ જાય એટલે આપણને શું બની જાય બેન્ઝાઇલ આલ્કોહોલ છે એ પ્રાપ્ત થાય નેક્સ્ટ જો ઇથેનોલમાંથી ઇથાઇલ ક્લોરાઇડ બનાવવામાં આવે PbR3 ની પ્રેઝન્સમાં રિએક્શન કરાવવામાં આવે એટલે ઇથેનોલ C3CH2OH ઇથેનોલમાંથી શું થાય બ્રોમિન છે એ અહીંયા જોડાઈ જાય OH ને દૂર કરી દે તો પહેલો આપણને મળી જાય બ્રોમો ઇથેન એમની સિલ્વર ફ્લોરાઇડ સાથે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા કરાવવામાં આવે તો સ્વાર્ટ્ઝ પ્રક્રિયા કરાવવામાં આવે ઇથાઇલ ક્લોરાઇડ નહીં ફ્લોરાઇડ અહીંયા ચાલો ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય સ્વાર્ટ્ઝ પ્રક્રિયા C3CH2F છે ફ્લોરોઇથેન અથવા ઇથાઇલ ફ્લોરાઇડ છે એ મળે ખ્યાલ આવ્યો દરેકને ક્લિયર એવરીવન અન્ડરસ્ટેન્ડ
સમજ પડે છે કે નહીં? ચાલો નેક્સ્ટ જો પછી બેન્ઝીન માંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. વાવ, બેન્ઝીન નું બ્રોમિનેશન કરાવવામાં આવે એટલે બ્રોમો બેન્ઝીન મળે. પછી કઈ નહીં, નાઇટ્રેશન કરાવી દેવાનું. HNO3 ની પ્રેઝન્સમાં પ્રક્રિયા થાય H2SO4 તો નાઇટ્રોબેન્ઝીન છે પેરા પોઝિશન પર જોડાઈ જાય એટલે 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન છે એ આપણને પ્રાપ્ત થાય. ચાલો ઇથેનોલ માંથી પ્રોપેન નાઇટ્રાઇલ. ઇથેનોલ લેવામાં આવે PbR2 ની પ્રેઝન્સમાં પ્રક્રિયા થાય, OH છે એ ભાગી જાય, Br જોડાઈ જાય, બ્રોમો ઇથેન છે એ મળે. એમની KCN સાથે પ્રક્રિયા કરવામાં આવે તો KBr KGF નહીં, નાલાયકો KGF નહીં, શું KBr દૂર થઈ જાય અને શું બની જાય બેટા? આપણે જે જોઈએ છીએ એ મળી જાય, પ્રોપેન નાઇટ્રાઇલ છે એ આપણને પ્રાપ્ત થાય. તો આ રીતના ઇથેનોલ માંથી પ્રોપેન નાઇટ્રાઇલ બને. બ્યુટવાનિન માંથી બ્યુટવાનિન માંથી શું બનાવવાનું છે? બ્યુટાઇલ આયોડાઇડ HBr અથવા R2O2 ની પ્રેઝન્સમાં. એટલે આપણને ખબર છે કોને ફોલો કરે? એન્ટી માર્કોન રૂલ્સ. એન્ટી માર્કોનો નિયમ છે એમને ફોલો કરે એટલે Br છે અહીંયા CH2 જેમની સાથે વધારે હાઇડ્રોજન હોય એની સાથે Br છે એ જોડાઈ જાય. પછી ફિંકલસ્ટાઇન પ્રક્રિયા થાય સોડિયમ આયોડાઇડ ની પ્રેઝન્સમાં એટલે Br દૂર થઈ જાય, એમની સાથે કોણ જોડાઈ જાય? આયોડિન છે એ ત્યાં જોડાઈ જાય એટલે ફિંકલસ્ટાઇન પ્રક્રિયાથી આ રીતના બ્યુટવાનિન માંથી શું બનાવી શકાય? બ્યુટાઇલ આયોડાઇડ બનાવી શકાય. ચાલો નેક્સ્ટ જો ક્લોરોબેન્ઝીન માંથી પેરા નાઇટ્રોફિનોલ. આ તો એકદમ જ સિમ્પલ છે. ક્લોરોબેન્ઝીન લેવામાં આવે, સાંદ્ર HBr અથવા સાંદ્ર HNO3 લેવામાં આવે અથવા H2SO4 ની પ્રેઝન્સમાં આપણને જો નાઇટ્રો પોઝિશન પર પેરા પોઝિશન પર જોડાઈ ગયો પછી એમની aqueous NaOH સાથે સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક એરોમેટિક રિએક્શન કરાવવામાં આવે તો Cl અહીંયાથી દૂર થઈ જાય Na ની સાથે અને શું જોડાઈ જાય? OH છે એ જોડાઈ જાય. તો આ રીતના આપણને શું પ્રાપ્ત થાય બેટા? પેરા નાઇટ્રોફિનોલ છે એ પ્રાપ્ત થાય. જો ચેપ્ટર પૂરું થઈ ગયું છે એટલે આપણે આ બધા ક્વેશ્ચન જોઈએ છીએ અને ક્વેશ્ચન થી તો તમને યાદ રહેશે. ખ્યાલ આવ્યો? એટલે તો આપણે ક્વેશ્ચન જોઈએ છીએ. ક્વેશ્ચન જોઈ તો આઈડિયા આવે ને કે હા આ રીતના ક્વેશ્ચન હોય તો આપણે શું કરવું. જો આપણે ક્વેશ્ચન જોયા, ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. DPE લર્નિંગ હબ ને આભાર વ્યક્ત કરીએ છીએ આપણે લોકો. તમે પણ આ લેક્ચર છે એ સતત એનું રિવિઝન કરતા રહેજો. ઓકે, ખ્યાલ આવ્યો એવરીવન? ચાલો ક્લિયર. થેન્ક યુ વેરી મચ.